જય મેલડીમાં, જય આદ્યશક્તિ। પ્રિય ભક્તો, આજે આપણે એક પવિત્ર અને અદ્ભુત કથા સાંભળવા જઈ રહ્યા છીએ। ઉગતા પોરની મેલડી માની મહિમા। ભક્તો, આ કથા માત્ર કથા નથી, આ વિશ્વાસ છે, આ શ્રદ્ધા છે અને આ ચમત્કારિક શક્તિનો જીવંત અનુભવ છે। ભક્તો, એક સમય એવો હતો જ્યારે ધરતી પર અંધકાર અને દુઃખ છવાયેલું હતું। લોકો દુઃખી હતા, પીડામાં હતા અને કોઈ રસ્તો દેખાતો નહોતો। દરેક તરફ નિરાશા હતી, આશા તૂટી ગઈ હતી। ત્યારે દેવલોકમાંથી એક દિવ્ય પ્રકાશ ઉતર્યો। આકાશ ચમકી ઉઠ્યું અને એ પ્રકાશમાંથી 4 જોગણીઓ પ્રગટ થઈ। 4 જોગણીઓ માતાજીની શક્તિનું સ્વરૂપ, માતાજીની સેવિકા। ભક્તો, એ જોગણીઓએ દેવલોકમાંથી પૃથ્વી પર અવતરણ કર્યું અને ધીમે ધીમે પૃથ્વી પર ચાલતા ચાલતા એક શાંત અને પવિત્ર જંગલમાં આવી પહોંચ્યા, જ્યાં એક નાનું સરોવર હતું, નાની તલાવડી હતી। આસપાસ હરિયાળી, પવન અને પ્રકૃતિનો મધુર સંગીત વહેતો હતો। ભક્તો, એ સ્થળ ખૂબ પવિત્ર હતું। ત્યાં શાંતિ હતી, ત્યાં દિવ્યતા હતી અને એ જગ્યા પર જોગણીઓએ પોતાની શક્તિથી મેલ ઉતાર્યો। ભક્તો, આ મેલ કોઈ સામાન્ય મેલ નહોતો, એ તો માતાજીની કૃપાનો અંશ હતો, શક્તિનું પ્રતીક હતો। એ મેલનાથી જોગણીઓએ એક પવિત્ર મૂર્તિ બનાવી, ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ભક્તિથી। અને જ્યારે મૂર્તિ તૈયાર થઈ ત્યારે અચાનક આકાશમાં ગર્જના થઈ અને ત્યાં સ્વયં ભોલેનાથ પ્રગટ થયા। ભક્તો, ભોલેનાથે પોતાની ત્રીજા નેત્રની શક્તિથી એ મૂર્તિમાં પ્રાણ પૂર્યા અને એ પળે જ એ મૂર્તિ જીવંત બની ગઈ અને ત્યાં પ્રગટ થઈ આપણી આરાધ્ય મેલડીમાં। જય મેલડીમાં। ભક્તો, એ ક્ષણ ખૂબ દિવ્ય હતી। આખું વાતાવરણ શક્તિથી ભરાઈ ગયું હતું। પવનમાં પણ માતાજીનો સ્પર્શ અનુભવાતો હતો અને પવિત્ર સ્થળનું નામ પડ્યું ઉગતા પોર। અહીંથી શરૂ થઈ માતાજીની મહિમા, અહીંથી શરૂ થયો ચમત્કારનો પ્રવાસ। ભક્તો, ધીમે ધીમે લોકો અહીં આવવા લાગ્યા, પોતાના દુઃખ લઈને, પોતાની પીડા લઈને અને માતાજી પાસે પ્રાર્થના કરવા લાગ્યા અને ચમત્કાર થવા લાગ્યા। જે કોઈ સચ્ચા દિલથી આવે તેની પીડા દૂર થવા લાગી। કોઈને સંતાન મળ્યું, કોઈનો રોગ દૂર થયો, કોઈનો વ્યવસાય ફૂલી ઉઠ્યો, કોઈનું ઘર સુખથી ભરાઈ ગયું। ભક્તો, આજ સુધી લાખો લોકો અહીં માનતા રાખે છે અને માતાજી ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતી। ભક્તો, લોકો અહીં આવે છે, માનતા ચઢાવે છે, કોઈ કુકડો ચઢાવે છે, કોઈ બકરો ચઢાવે છે, પણ યાદ રાખજો, માતાજી માટે સૌથી મોટી ભેટ છે તમારું શુદ્ધ દિલ, તમારો વિશ્વાસ અને તમારી સચ્ચાઈ। ભક્તો, જ્યારે માતાજી કોઈની માનતા પૂરી કરે છે ત્યારે ગામમાં આનંદ છવાઈ જાય છે, ઢોલ વાગે છે, ગરબા થાય છે, લોકો નાચે છે, ગાય છે અને ખુશીથી વાજિયાપણું કરે છે। ભક્તો હસતા હસતા ઘરે જાય છે કારણ કે તેમના દુઃખ દૂર થઈ ગયા હોય છે। ભક્તો, અહીં એક મહત્વની વાત છે, માતાજી ક્યારેય કોઈને ખાલી હાથ નથી મોકલતી, પણ એક શરત છે, દિલથી ભક્તિ હોવી જોઈએ, સચ્ચાઈ હોવી જોઈએ અને વિશ્વાસ ક્યારેય તૂટવો નહીં જોઈએ। ભક્તો, જો તમે પણ મેલડીમાં પર વિશ્વાસ રાખો છો તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો। તમારો એક લાઈક બીજા ભક્ત સુધી માતાજીનો સંદેશ પહોંચાડે છે। ભક્તો, આગળની વાત સાંભળો। એક વખત એક ગરીબ ભક્ત ખૂબ મુશ્કેલીમાં હતો। તેના ઘરે ખાવાનું પણ નહોતું અને એ ઉગતા પોર આવીને માતાજીને પ્રાર્થના કરી, દિલથી રડ્યો અને બોલ્યો, માતા, મારી મદદ કરો। અને ભક્તો, ચમત્કાર થયો। થોડા જ દિવસોમાં તેના જીવનમાં બદલાવ આવ્યો, તેને કામ મળ્યું, ઘર ચાલવા લાગ્યું અને તે ભક્ત આજે પણ માતાજીનો જાપ કરે છે। ભક્તો, આવા હજારો નહીં, લાખો ચમત્કાર ઉગતા પોરમાં થયેલા છે અને આજે પણ થઈ રહ્યા છે।
ભક્તો, જ્યારે પણ તમે મુશ્કેલીમાં હો ત્યારે માત્ર એકવાર દિલથી બોલજો, જય મેલડીમાં, અને વિશ્વાસ રાખજો, માતાજી જરૂર મદદ કરશે. ભક્તો, આ કથા માત્ર સાંભળવા માટે નથી, આ કથા જીવવા માટે છે, તમારા જીવનમાં ઉતારવા માટે છે. ભક્તો, જો તમને આ પવિત્ર પ્રવચન ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો. અને હા ભક્તો, વિડીયો સ્કીપ ના કરશો, અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં માતાજીનો આશીર્વાદ છે જે તમારા જીવનને બદલાવી શકે છે. ભક્તો, અંતમાં એટલું જ કહું છું કે વિશ્વાસ રાખો, ભક્તિ રાખો અને માતાજીનું નામ જપતા રહો. માતાજી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. જય મેલડીમાં, જય આદ્યશક્તિ. જય ભમર ઘોડાવાળી મેલડીમાં. પ્રિય ભક્તો, આ પવિત્ર વાતને અહીં પૂર્ણ કરતા પહેલાં ચાલો અંતમાં માતાજીના ચરણોમાં આપણા મન, વાણી અને કર્મથી નમન કરીએ. હે માં મેલડી, ભમર ઘોડા પર સવારી કરનારી, દુષ્ટનો નાશ કરનારી અને ભક્તોની રક્ષા કરનારી માતા, આજે અમે તમને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં જે પણ દુઃખ, તકલીફ, અવરોધ છે તેને દૂર કરો. માં, જે ભક્તો સાચા દિલથી તમારું નામ લેશે તેમની ક્યારેય નિરાશા ના થવા દેજો. તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે. હે માં, કોઈના જીવનમાં અંધકાર હોય તો તેમાં પ્રકાશ ભરો, કોઈ મુશ્કેલીમાં હોય તો તેને રસ્તો બતાવો, અને જે ભક્તો નિરાશ થયા હોય તેમને નવી આશા આપો. માં, તમારી કૃપા વગર આ જીવન અઘરું છે. તમે જે અમારી શક્તિ છો, તમે જ અમારી ભક્તિ છો અને તમે જ અમારો વિશ્વાસ છો. પ્રિય ભક્તો, જો તમને માતાજી પર સાચો વિશ્વાસ હોય તો દિલથી એકવાર જરૂર બોલો, જય ભમર ઘોડાવાળી મેલડીમાં. આવી શ્રદ્ધા અને ભક્તિ જ આપણને માતાજીના નજીક લઈ જાય છે. યાદ રાખજો, માતાજી ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી છોડતી. જો તમને આ વાણી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ભક્તિભરી વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જરૂર લખજો જય મેલડીમાં. તમે લખશો તો માતાજીની કૃપા જરૂર વરસશે. ચાલો અંતમાં ફરી એકવાર માતાજીનો જયકાર કરીએ. જય ભમર ઘોડાવાળી મેલડીમાં, જય આદ્યાશક્તિમાં, જય મેલડીમાં, જય માતાજી મિત્રો, જય માતાજી.